બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને વિરોધ ધોળકામાં હિન્દુ એકતા સંગઠન દ્વારા મૌન રેલી યોજાઈ હતી। હિન્દુ એકતા સમિતિ દ્વારા વિરોધ કરાયો છે। હાથમાં બેનરો લઈને વિરોધ કરવામાં આવ્યો હતો। પ્રહલાદ પોલીસ ચોકીથી લઈ ધોળકા સેવા સદન સુધી રેલી યોજાઈ હતી। રેલીમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। ધોળકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। स्कूल मंदिर द्वारा धर्मगढ़ मंदिर पर तोड़फोड़ करवानी खरेखर ये संघने मुक्त करे एना माटे एनी साथे तमाम मारो हिंदू समाज एनी साथे छे अने आज कार्य करी रह्या छे। एकदम घटित छे अने मानव अधिकाરની દ્રષ્ટિએ પણ કોઈ બોલતું નથી। જ્યારે ભારત દેશમાં કંઈ હોય તો આખી દુનિયા તૂટી પડે છે। ત્યારે ફક્ત આપણે આ સત્ય રજૂઆત છે એ રજૂઆત પ્રત્યે દરેક માનવ અધિકારની દ્રષ્ટિએ પણ આ ખોટું થઈ ગયું છે અને આ તાત્કાલિક ભારત સરકારને વિનંતી છે કે એમાં કંઈક પણ એમને પોતે રસ નહીં અને આ કાર્યને પડ્યા પછીથી પાકિસ્તાનના જે બે ભાગ થયા એમાંનો પણ એક ભાગ બાંગ્લાદેશ થયો, જેની અંદર હિન્દુ વસ્તી ખૂબ મોટી હતી। આ ધીરે ધીરે આ વસ્તી ઘટતી જવા મળી। આજે જે કંઈ સત્તા પલટો થયા પછીથી જે હિન્દુ સમાજનું બાંગ્લાદેશની વિકાસ માટે યોગદાન હતું એ બધું ભૂલી અને ત્યાંના સ્થાનિક લોકો એ હિન્દુઓને ખૂબ હેરાનગતિ શરૂ કરી છે, એમને મિલકત લૂંટવા માંડી છે, એમને મારવા માંડ્યા છે। તો આ સંદર્ભમાં જ્યાં જ્યાં હિન્દુ વસ્તી ઘટી છે એ દેશની અંદર બધી જગ્યાએ આ પરિસ્થિતિ છે। ભારત જ એક એવો દેશ છે કે જે ભારતમાં બધાને જ પોતાના સમજીને વ્યવહાર કરે છે, પણ જે બીજા દેશો છે જે ફક્ત એક જ ધર્મ પાળે છે કે ત્યાં હિન્દુઓ ઉપર અનેક મુશ્કેલીઓ આવે છે। આનો વિરોધ માટે અને આ મુશ્કેલી દૂર થાય અને સમગ્ર દેશનું દ્વારા સરકાર દ્વારા આ એક એવો પ્રયત્ન